સ્ટાર નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું ખુશ્બુ। સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી। કોરોનાથી ગુજરાતમાં 3ના મોત, કુલ 43 પોઝિટિવ કેસ નોંધાયા। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા મોકૂફ। સેન્સેક્સમાં 1500 પોઈન્ટનો ઉછાળો, સેન્સેક્સ 30,000ની સપાટીએ, નિફ્ટીમાં 400 પોઈન્ટ્સનો ઉછાળો। આજથી પેટ્રોલ અને ડીઝલના વેચાણની સમય મર્યાદા કરાઈ નક્કી। સવારે 8થી સાંજના 4 વાગ્યા સુધી મળશે પેટ્રોલ અને ડીઝલ। વિગતવાર સમાચારો પર નજર કરીએ તો કોરોના વાયરસે જે ભરડો લીધો છે અને દેશભરમાં તેને પગલે લોકડાઉન જાહેર કરાયું છે, ત્યારે ગુજરાતમાં કોરોનાને કારણે વધુ એક મોત થયું છે અને મૃત્યુ આંક 3 પર પહોંચ્યો છે। ભાવનગરમાં કોરોનાએ વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે, જ્યારે રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યા વધીને 43 થઈ છે। રાજ્યના આરોગ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિએ આ અંગે માહિતી આપી। ટોટલ જે જિલ્લાવાર 43 કેસીસની બ્રેકઅપ આપવામાં આવે છે। અમદાવાદમાં કુલ 15, સુરત જિલ્લામાં 7, શહેર અને સુરત જિલ્લા, રાજકોટમાં 4, વડોદરામાં 8, ગાંધીનગર 7, કચ્છ 1 અને ભાવનગર 1 એમ કરીને કુલ 43 કેસીસ કોરોનાના પોઝિટિવ કોવિડ-19ના ગુજરાત રાજ્યની અંદર ડિટેક્ટ થયા છે। મૃત્યુ ટોટલી હવે 3 થયા છે। ગઈકાલે રાતના એક મોટી ઉંમરના બહેન, એમનું નિધન થયું છે કોરોનામાં, અને માનસિક બીમારી પણ, જેને આપણે કોમોર્બિડિટી કહીએ છીએ, હોવા અંગેની અમને રિપોર્ટ મળી છે, અને એ સાઉદી અરેબિયા જઈને આવ્યા હતા। ટ્રાવેલ હિસ્ટ્રી હતી। તો સમગ્ર દેશમાં જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે લોકડાઉનમાં પણ લોકો લટાર મારવા નીકળતા હોય છે। ત્યારે સુરત પોલીસે લોકડાઉન વચ્ચે લોકોને આ પ્રકારે ફરતા રોકવા માટે એક અનોખો પ્રયાસ હાથ ધર્યો છે। રોડ પર અને શેરીઓમાં ફરતા લોકોને પકડવા માટે સુરત પોલીસ દ્વારા આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે। ડ્રોન વિડીયોથી બેજવાબદાર લોકોને ખુલ્લે આમ કારણ વગર બહાર ફરતા પકડવામાં આવશે અને આવા જે લોકો પકડાશે, પોલીસ તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરશે। સમગ્ર દેશમાં જ્યાં જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કે લોકો કામ સિવાય ઘરની બહાર ન નીકળે, લોકો ઘરમાં જ રહે જેથી કરીને સુરક્ષિત રહી શકે, પરંતુ તે છતાં પણ લોકો ક્યાંક ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે। લોકડાઉનની સ્થિતિ છે ત્યારે સુરત શહેરમાં જ્યારે અવારનવાર વખત જેવી રીતે ફરિયાદો ઉઠી રહી છે કે લોકટોળાઓ ભેગા થઈ રહ્યા છે, જેને લઈ સુરત પોલીસ પણ એક્શનમાં આવી છે અને સુરત પોલીસ દ્વારા સુરત શહેરનું ડ્રોન મારફતે તેમની તપાસણી કરવામાં આવી રહી છે, રિપોર્ટિંગ કરવામાં આવ્યું છે। જે જગ્યાએ ટોળાઓ દેખાય છે ત્યાં તુરત જ સુરત પોલીસ દ્વારા કંટ્રોલને જાણ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ ત્યાં પોલીસને મોકલવામાં આવી રહી છે અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એટલે સુરત શહેરને જનતાને એક જ અપીલ છે કે જેવી રીતે જે ડ્રોનની સિસ્ટમ બહાર પાડી છે, સુરત પોલીસ સજ્જ થઈ છે, ત્યારે શહેરના નાગરિકો પણ હવે સજ્જ થઈ જાય, ચેતી જજો, નકર તમારી સામે પણ કાર્યવાહી થઈ શકે છે। કારણ કે લોકડાઉનની સ્થિતિ છે ત્યારે શહેરના લોકો હજુ પણ સમજતા નથી ને હજુ પણ અવર જવર કરી રહ્યા છે, તેમજ લોકટોળા ભેગા થઈ રહ્યા છે, ત્યારે સુરત પોલીસ સજ્જ થઈ છે ને ડ્રોન મારફતે રિપોર્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને સુરત શહેરના જે વિસ્તારો છે, જે જગ્યાએ લોકટોળાઓ ભેગા થઈ રહ્યા છે તેમની સામે કાર્યવાહી કરવા માટે સુરત પોલીસ સજ્જ થઈ ચૂકી છે। કારણ કે જેવી રીતે લોકડાઉનની સ્થિતિ છે, કોરોના વાયરસથી બચવા માટે લોકડાઉનની સ્થિતિનું અપનાવવામાં આવી રહી છે, પરંતુ હજુ પણ 5% જેવા લોકો છે જે ટોળા ભેગા થતા હોય છે, સોસાયટીના નાકે ભેગા થતા હોય છે, વગર કામે બહાર નીકળતા હોય છે, ત્યારે આવા લોકો સામે સુરત પોલીસ કાર્યવાહી કરી રહી છે। કેમેરામેન રાહુલ આયરે સાથે મયુર મિસ્ત્રી, સુરત।
તો સુરતમાં આ એક અનોખો પ્રયોગ પોલીસ તરફથી હાથ ધરવામાં આવ્યો છે. મહત્વનું છે કે લોકો ઘણી સમજાવટ છતાં પણ કોરોના વાયરસની ગંભીરતાને સમજી નથી રહ્યા. લોકડાઉન છતાં પણ કારણ વગર કે કોઈકને કોઈક એલફેલ બહાનાઓની સાથે રોડ પર ફરતા તે નજરે પડી રહ્યા છે. તેને કાબૂમાં લેવા માટે એટલે કે લોકોમાં ક્યાંક જે બહાર નીકળી રહ્યા છે કારણ વગર, ત્યારે દંડિત થવાના ભયને લઈને ભલે પરંતુ તે ઘરમાં રહે તેવો એક અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે સુરત પોલીસ તરફથી, જ્યાં ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. કારણ વગર જે લોકો બહાર નીકળી રહ્યા છે તેમની ઓળખ કરવા માટે. મહત્વનું છે કે આ પહેલાં પણ 2 દિવસ પહેલાં જે દ્રશ્યો સામે આવ્યા હતા, ત્યાં સુરત પોલીસ તરફથી કામ વગર બહાર નીકળતા લોકો પાસે ઉઠક બેઠક પણ કરાવવામાં આવી હતી અને હવે આવા લોકોને જાહેર જનતાની સમક્ષ લાવવા માટે અને તે ઘરમાંથી બહાર ન નીકળે ક્યાંક તેવો પાઠ તેમને ભણાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે સુરત પોલીસ તરફથી. તો આ તરફ સમગ્ર દેશમાં લોકડાઉન હોવા છતાં કેટલાક લોકો હેરાન પરેશાન થયેલા જોવા મળ્યા, જેમાં તેઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ નહીં મળે તેવો ડર તેમને સતાવી રહ્યો છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમસ્યાના નિવારણના ભાગરૂપે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં લોકોના ઘર સુધી દૂધ, છાશ અને ફળફળાદી પહોંચાડવામાં આવી રહ્યા છે. સાથે જ શાકભાજી અને કરિયાણું પણ લોકો સુધી પહોંચાડવામાં આવશે, જેથી કોઈને મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તેઓ ઘરે બેઠા તમામ વસ્તુઓ મેળવી શકે. કોરોના વાયરસને લઈને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ઘરે ઘરે શાકભાજી તેમજ દૂધ પહોંચાડવાની એક મુહિમ હાથ ધરવામાં આવી છે. ત્યારે અત્યારે પણ પાછળ જે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે જે એક વેન છે તે ઘરે ઘરે જઈને લોકોને દૂધ પહોંચાડશે. અત્યારે જિગ્નેશભાઈ ગાર્ડન ખાતામાં છે, તેમની સાથે વાત કરીએ. જિગ્નેશભાઈ, કયા પ્રકારની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુહિમ હાથ ધરવામાં આવી છે? શહેરીજનોની જરૂરિયાતને પહોંચી વળવા માટે હાલના સંજોગોમાં શહેરીજનોએ ઘરની બહાર નીકળવું ન પડે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમૂલ દૂધના ટેટ્રા પેક તેઓને ઘરે જ મળી રહે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં 7 ટીમો માટે વ્યવસ્થા કરેલ છે. મ્યુનિસિપલ કમિશનરશ્રીની હમણાં જ મળેલ સૂચના મુજબ કુલ 48 ટીમો આ રીતે દરેક વોર્ડ દીઠ ઘરે ઘરે જઈ અને જેને જરૂરિયાત હશે તે વ્યક્તિ પોતે પોતાનું દૂધ મેળવી શકે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. જિગ્નેશભાઈ, વાત કરીએ કે કઈ રીતે જે આમ શહેરીજન છે તે તમને કોન્ટેક્ટ કરી શકશે ને તમે ત્યાં આગળ જઈને એક તેમને વસ્તુ પહોંચાડી શકશો? શહેરીજને સામેથી કરવાની કોઈ જરૂરિયાત નહીં ઊભી રહે. અમારી જ ટીમ ત્યાં આગળ જઈ અને સોસાયટીના સિક્યુરિટી કે સોસાયટી અથવા પોળ કે ચાલીના કોઈ એક આગેવાનને જણાવશે કે આ રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ આપના દ્વારે આવી છે, આપે જરૂરિયાત મુજબ ત્યાંથી મેળવવાનું રહેશે. ચોક્કસ. હું કેમેરામેનને કહીશ કે અત્યારે જે લોકો છે તે અહીંયા દૂધ લઈ રહ્યા છે ત્યારે તેમની સાથે પણ એક વાતચીત કરવા માંગીશું કે તેમને આ એક પહેલ જે કરવામાં આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વાયરસને લઈને જે લોકડાઉન થયું છે ત્યારે લોકડાઉનને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આજે આ પ્રકારનું એક નવો અભિગમ રાખવામાં આવ્યો છે. ત્યારે અત્યારે દૂધ પણ લઈ રહ્યા છે તે વ્યક્તિ સાથે વાત કરીએ. સર, જે પ્રમાણે એએમસી દ્વારા આ એક નવો અભિગમ કરવામાં આવ્યો છે, શું કહેવા માંગશો ને લોકોને બીજું શું ઉપદેશ આપશો? આ બહુ જ સારી વસ્તુ છે કે અત્યારે જેટલું બને એટલું લોકો ક્વોરન્ટાઇનમાં ઘરમાં રહે અને આ આવી રીતે સપ્લાય થતો રહેશે તો લોકો ઘરે જ રહેશે અને બહાર નહીં નીકળે. એ બહુ સારી વસ્તુ છે એએમસી દ્વારા કરેલી. ચોક્કસથી લોકો પણ એવું માની રહ્યા છે કે જે આ અભિગમ છે તે ખૂબ જ સારો છે અને ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલો આ પ્રયાસ સરાહનીય છે. કેમેરા પર્સન અજય નીલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ.
સરકાર દ્વારા 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે રોજનું પેટીયું રળતા લોકો માટે હવે જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે. નાના ગામમાંથી શહેરી વિસ્તારમાં રોજગારી માટે આવતા લોકો લોકડાઉનને કારણે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હવે વાહન વ્યવહાર પણ બંધ થતા લોકો પગપાળા જવા માટે મજબૂર બન્યા છે. ત્યારે રાજ્ય સરકાર શ્રમિકોના વારે આવી શ્રમિકો માટે ખાસ બસની વ્યવસ્થા કરી તેમને મદદ કરવામાં આવી રહી છે. સમગ્ર વિશ્વમાં લોકડાઉનને લઈને શ્રમિકો છે કે રોજનું રોજ ખાનારા રોજનું રોજ કમાનારા લોકો છે તે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદથી રાજસ્થાન જવા માટે અહીંયા જે લોકો છે તે લોકો પગપાળા નીકળતા હતા. ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા તમામ લોકો માટે એક બસની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે અત્યારે આપ જે પ્રમાણે દ્રશ્યો જોઈ શકો છો તે પ્રમાણે તમામે તમામ જે લોકો છે તેને અત્યારે પોતાના વતન પાછા મોકલવા માટે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ દ્વારા તમામે તમામ લોકોના નામ એડ્રેસ લઈને ત્યારબાદ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા એક અતિ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે કારણ કે જે પ્રમાણે અત્યારે જે લોકો છે તે લોકો પોતાના વતન જવા માટે ચાલતા પગપાળા જતા હતા ત્યારે અત્યારે આ રાજ્ય સરકાર દ્વારા બસની વ્યવસ્થા કરવામાં આવી છે લોકોને ઘરે પરત મોકલવા માટે. કારણ કે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું 21 દિવસ એટલે કે 14 એપ્રિલ સુધી લોકડાઉન છે ત્યારે તમામે તમામ જે શ્રમિકો છે પગપાળા જતા હતા ત્યારે તેમને આ જે કહી શકાય કે બસની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને પોતાના ઘર સુધી પહોંચાડવા માટે આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે પોલીસ પણ અત્યારે સહકાર કરી રહી છે અને તેમના નામ નંબર લખીને તેમને વતન પાછા જવા માટેની એક કામગીરી કરી રહી છે. ત્યારે અલગ અલગ જે સંસ્થાઓ છે તે પણ અહીંયા તેમને વારે આવી હતી. તેમને નાસ્તો છે ખાસ કરીને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારે વૈષ્ણવદેવીના આ દ્રશ્યો છે. વૈષ્ણવદેવી સર્કલથી આ બસ તમામે તમામ લોકોને પોતાના વતન પરત લઈ જઈ રહી છે. કેમેરા પર્સન અજય નિલેવર સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરતા બાંધકામ ક્ષેત્રથી લઈને ઘરકામ કરતા હજારો કામદારો મુશ્કેલીમાં મુકાયા. કામકાજ બંધ થઈ જતા તેમણે વતનની વાટ પકડી પરંતુ વાહન વ્યવહાર પણ બંધ થઈ જતા તેમણે થોડા અંતર સુધી પગે ચાલતા જ જવું પડ્યું. आजमगढ़ के लिए। आजमगढ़? हाँ, अरे सर यहाँ से कम 8 साढ़े 8 किलोमीटर है। अब सर क्या करें, ऐसा है कि जो साइड पे मतलब काम बंद हो गया, हम लोग मतलब बिल्डिंग लाइन काम करते हैं, अब वहाँ कोई व्यवस्था नहीं है, कोई आने जाने की। अब सर सब भूखे मर रहे हैं, कैसे क्या किया जाए, इसके अलावा कोई चारा ही नहीं है। सर ऐसे ही चले जाएंगे सर, अगर कहीं सवारी मिलेगी मतलब सवारी पे जाएंगे, इसके बाद नहीं मिलेगी तो अपना पैदल चले जाएंगे। कोई बात नहीं सर, क्या करें हम। अरे सर कोई व्यवस्था ही नहीं है सर, कोई व्यवस्था नहीं, कहीं नहीं मिल रहा है। हमारे को कासगंज जाना है, अपने घर पे जाना है और क्या नाम है, यहाँ पर अगर रहेंगे भी तो आप खुद समझदार हो, कोई मालिक है कितने दिन तक बिठा के खिलाएगा। इसलिए हम अपने घर ही जा रहे हैं। दिन पे दिन महंगाई बढ़ रही है, मकान मालिक का भी किराया देना है, घर वाले सारे परेशान है, यही सोच सोच के पता नहीं कितने दिन तक बंद रहेगा। यहाँ से आप लगा लो क्या नाम है, कासगंज जिला 200-225 किलो 250 किलोमीटर दूर पड़ता है। ऐसा तो अभी तक कुछ नहीं मिला है मंगोलपुरी में। अगर साधन मिलेगा बीच में तो साधन में जाएंगे, अपने किराया दे के जाएंगे, नहीं तो पैदल तो जा ही रहे हैं, पैदल पहुँच जाएंगे 1-2 दिन में, अपने परिवार से जाके मिल जाएंगे, बात ही खत्म। એક તરફ દેશમાં મોદી સરકારના લોકડાઉનને લઈને લોકો જીવનની જરૂરી ચીજવસ્તુઓ લેવા માટે ભાગદોડ કરી રહ્યા છે ત્યારે લોકો લાંબી લાઇનમાં ઊભા રહીને પણ સ્ટોર પર મોંઘું કરિયાણું લેવા તૂટી પડ્યા છે. જો કે કોરોનાને માત આપવા માટે થઈને લોકોએ હવે સોશિયલ ડિસ્ટન્સ સિસ્ટમને પણ સ્વીકારી છે, જેને લઈને જુદા જુદા સ્થળો પર લોકોમાં જાગૃતિ સાથે સોશિયલ ડિસ્ટન્સિંગના અદ્ભુત દ્રશ્યો સર્જાયા. લોકોની સમજદારી પરથી તો હવે કહી શકાય છે કે કોરોના પર આપણે વિજય મેળવી શકીશું. ચીજ વસ્તુ
વસ્તુના તમામ સ્ટોરો ચાલુ છે, પરંતુ જેવી રીતે દેશના વડાપ્રધાન દ્વારા અપીલ પણ કરવામાં આવી છે કે એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ રાખવું એક જરૂરી બન્યું છે, ત્યારે આપ આ નજારો જોઈ રહ્યા છો સુરતના અથવા લાઇન્સ વિસ્તાર ખાતે આવેલી જીવન જરૂરિયાત ચીજ વસ્તુનો સ્ટોર છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે આવી રહ્યા છે, પરંતુ જેવી રીતે એકબીજાનું અંતર રાખી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સ રાખી રહ્યા છે. આપણી સાથે કેટલીક મહિલાઓ પણ છે. શું માનવું છે મેડમ, જેવી રીતે સોશિયલ ડિસ્ટન્સ રાખવું જરૂરી બન્યું છે, શું કહેશો? જરૂરી છે. દેશ માટે જે વડાપ્રધાન આપણા કરી રહેલા છે તે બહુ સારું કરી રહ્યા છે. અમે તો એ વાતમાં સહમત છે કે દેશ માટે આટલું કરી શકે છે, જે આપને સપોર્ટ કરી શકે તો આપણે પણ એને સપોર્ટ કરવો જોઈએ. રોજિંદા જે જરૂરિયાતની વસ્તુઓ છે એ લેવા માટે આવ્યો છું, અને સોશિયલ ડિસ્ટન્સિંગ જે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાને જે જણાવ્યું એ પ્રમાણે પૂરું પાલન અમે કરી રહ્યા છીએ. પ્લસ હોમ અરેસ્ટ થઈ ગયા છે, જાતે જ બહાર નીકળવાનું ટાળીએ છીએ. બને ત્યાં સુધી કંઈ કામ હોય તો જ બહાર આવીએ છીએ. કરવામાં આવે તો તમામ નાગરિકો પોતાનું જેવી રીતે પાલન કરવાનું હોય છે, સરકારની જે ગાઈડલાઈન છે તેનું ચોક્કસથી પાલન કરી રહ્યા છે, અને અન્ય લોકો પણ આવી જ રીતે પાલન કરે તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે. કેમેરામેન રાહુલ આહિરે સાથે મયુર મિસ્ત્રી, સુરત. કોરોના વાયરસના કહેર સામેનો જંગ જીતવા માટે સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવી રહ્યા છે અને લોકો માટે અનેક પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. આવા સમયે લોકો સરકારને ઉપયોગી બને તે માટે મુખ્યમંત્રી રાહત નિધિ ફંડને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ત્યારે રાજકોટના મેયર બીનાબેન આચાર્ય અને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સહિત 40 કોર્પોરેટરોએ પોતાનો 1 માસનો પગાર સરકારને ચૂકવવાની જાહેરાત કરી છે. આ તરફ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો, ત્યારે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. સતત બીજા દિવસે પણ ઠંડા પવન સાથે વાદળછાયું વાતાવરણ સર્જાયું. મોડાસા, માલપુર, મેઘરજ પંથકમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. બીજી બાજુ ગીર સોમનાથમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. કમોસમી વરસાદ થશે તો ખેડૂતોમાં ભારે નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે. ગુજરાતના નાગરિકો કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ બદલાયેલું વાતાવરણ જોખમમાં વધારો કરે છે. રાજ્યમાં કેટલાક સ્થળોએ આવેલા હવામાનના પલટાને જોતા અમદાવાદમાં પણ આ પલટો દેખાયો. વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. હવામાન વિભાગે નિર્દેશ કર્યા મુજબ આજે બદલાયેલા વાતાવરણને લઈને વરસાદ પડવાની પણ શક્યતામાં વધારો થયો છે. જો વરસાદ પડશે તો ખેડૂતો તો મુશ્કેલીમાં મુકાશે, પરંતુ કોરોનાને લઈને રાજ્યમાં વધુ મુશ્કેલી પણ થઈ શકે છે. એવું લાગી રહ્યું છે કે વરસાદને મોસમની ખબર જ રહી નથી. ગુજરાતના નાગરિકો એક તરફ કોરોના વાયરસનો સામનો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં બદલાયેલું વાતાવરણ જોખમ ઊભું કરે છે. ભુજમાં આજે વહેલી સવારથી જ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો. કોરોનાને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે માર્ચના અંતિમ સપ્તાહમાં વરસાદ પડવાને લઈને બીમારી વધારે જોર પકડશે તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી. રાજ્ય અત્યારે મહામારીના કહેરમાંથી પસાર થાય છે, ત્યારે આ તરફ આણંદમાં વગાસી પાસે બનેલી આગની ઘટના પણ પ્રકાશમાં આવી. આણંદમાં વગાસી પાસે આવેલી પ્લાસ્ટિકની ફેક્ટરીમાં અચાનક બેકાબુ આગ ફાટી નીકળી. સત્યેન્દ્ર પેકેજિંગ લિમિટેડ નામની કંપનીમાં આગ ફાટી. કંપનીમાં આગ લાગ્યાની જાણ થતાં આણંદ ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, તો આગ લાગવાનું કારણ પણ જાણી શકાયું નથી.
તો મોડી સાંજે ગાંધીનગરથી ચાલીને પસાર થઈ રહેલા પરપ્રાંતીય લોકો અને શ્રમિકોની વહારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આવ્યા છે. કોરોનાને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન કરાતા શ્રમિકોની રોજગારી બંધ થઈ છે અને જાહેર પરિવહન પણ બંધ થઈ ગયા છે, જેને લઈને શ્રમિકો મુશ્કેલીમાં મુકાયા. પોતાના વતન રાજસ્થાન પગપાળા જતા શ્રમિકો માટે નાયબ મુખ્યમંત્રી મદદે આવ્યા હતા અને શ્રમિકો માટે 10 જેટલી બસોની વ્યવસ્થા કરી. તદુપરાંત મોડી રાત્રે અમુક સેવાભાવી લોકો અને સંસ્થાઓ દ્વારા ચાલીને જતા લોકોને માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું. કોરોનાને કારણે 14મી એપ્રિલ સુધી સમગ્ર દેશ લોકડાઉન છે, જેથી સુરતના ઉદ્યોગ ધંધા પણ બંધ થયા છે. સુરતમાં પેટી ઉડરતા રોજમદારોની આજીવિકા બંધ થતાં મોટી સંખ્યામાં સુરતમાં વસતા સૌરાષ્ટ્રીયો સહિત લોકો હિજરત કરી રહ્યા છે. 21મી સુધી બસ સેવા ચાલુ હતી અને બાદમાં લોકો પોતાના ખાનગી વાહનોમાં અને જે વાહન મળે તેમાં નીકળી પડ્યા. ત્યારે હવે જેમની પાસે વાહન નથી તેવા લોકો પગપાળા સૌરાષ્ટ્ર તરફ જતા હોવાનું સામે આવ્યું. સુરતથી સૌરાષ્ટ્રનું ઉના 560 કિલોમીટર દૂર છે, છતાં લોકો સુરત છોડીને પગપાળા જવા નીકળ્યા છે. નાના બાળકો સાથે નીકળેલા લોકોને વિશ્વાસ છે કે રસ્તામાં કોઈ વાહન મળી રહેશે અને નહીં મળે તો પણ ચાલીને તેઓ વતન પહોંચી જવા માટે મક્કમ છે. વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દેશ અને રાજ્યમાં વ્યાપક થતું અટકાવવા 21 દિવસના જાહેર થયેલા લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો બેરોકટોક અને નિયમિત મળતો રહે તેવી જડબેસલાક વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે. કોરોના વાયરસની સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા. લોકડાઉન જાહેર કર્યા બાદ ગુજરાતમાં રોજનું કમાઈને ખાતા જીવન નિર્વાહ કરતા પરિવારો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે આ પરિવાર માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રૂપાણીએ 21 દિવસ સુધી ગરીબ પરિવારોને મફતમાં અનાજ આપવાની જાહેરાત કરી છે, જેનો અમલ 1 એપ્રિલથી કરવામાં આવશે. 1 એપ્રિલથી રેશન કાર્ડ ધારકોને અનાજ આપવામાં આવશે, જેનો લાભ કારીગરો, ગરીબ, શ્રમજીવી સહિત કુલ 3.25 કરોડ લોકોને મળશે. સમગ્ર ભારતમાં 21 દિવસ સુધી લોકો ઘરની બહાર ન નીકળે અને સંપૂર્ણ ભારતને લોકડાઉન કરેલ છે. ત્યારે ગુજરાતમાં આજે મહત્વનો નિર્ણય કર્યો છે કે જે લોકો દરરોજ કામ કરે છે, દરરોજ કમાય છે, દરરોજ એમાંથી પોતાનું ભરણપોષણ કરે છે, તેવા કારીગરો, ગરીબ કુટુંબો એનો વિચાર કરીને આશરે રાજ્યમાં 60 લાખ કુટુંબો, લગભગ 3.25 કરોડ લોકો એમને તકલીફ ન પડે એટલા માટે સરકારે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે. આપને સીધા લઈ જઈએ ત્યાં. Commences from 0000 hours of Wednesday 25th, and the lockdown has been enforced from then. The government has been working so that those affected directly, and particularly the poor, the migrant workers, the women, the disadvantaged of the society, since the lockdown commenced, will have to be reached out with tangible help and assistance. It's only 36 hours since the lockdown has been imposed. And therefore now we have come with a package which will immediately take care of the concerns, the welfare concerns of the poor and suffering workers and those who need immediate help. So the package that we come up with will benefit those migrant workers, those poor, those urban and rural poor, and the women. And this Prime Minister Garib Kalyan
scheme that we want to come out with is expected to meet a total of 1,70,000 crores. So I will detail that before you as to what are the ways in which this will benefit. We are looking at both cash transfer as one set of measures, and another set of measures will be food security related. We do not want anyone to remain hungry. So we will be giving enough to take care of their food grains requirement, protein requirement in terms of pulses. On the other hand, they should also not remain without money in hand. So several measures through DBT are being taken so that money reaches them, so that they can have money in their hands. But before all this, I wish to start with a great sense of gratitude for all those frontline warriors who are fighting against coronavirus. It is for them that we want to attend to first, not forgetting the risks that they are putting themselves to in dealing with patients affected by coronavirus. They could be ASHA workers, they could be medical sanitary workers in government hospitals, they could be paramedics, they could be nurses, they could be doctors. In fact, some of them are being referred to gods in white costume. That is the extent to which people today have really started worrying about those who are doing a completely human service and making sure that no coronavirus patient will suffer. For them, we are providing an insurance cover so that in the 3 months that they are exposing themselves to this, hopefully by then it will be contained, the virus. We shall be providing 50 lakhs per person as medical insurance cover. For those warriors, the sanitation workers in government hospitals, the ASHA workers, and all of them, paramedics, nurses, all of them, doctors inclusive, will be given 50 lakhs per person as medical insurance cover in case they need it. So this will be the first which I want to announce, so that all those who are putting themselves to risks and not even worrying about their personal health considerations, they are attending to coronavirus people. So first I can ask this part be explained by Shri Anurag Thakur in Hindi. धन्यवाद। छत्तीस घंटों के बाद एक बार फिर आप सबके बीच में जो पहले राहत दी गई कंप्लायंस को लेकर देश भर के छोटे, मध्यम और अलग व्यापारियों के लिए कंप्लायंस की राहत दी गई। उसके बाद अब देश के रहने वाले मजदूर हो, गरीब हो, ऐसे लोग जिनको आज सबसे बड़ी आवश्यकता है, उसके लिए भी जिस तरह से माननीय प्रधानमंत्री जी ने प्रधानमंत्री बनने के बाद भी कहा था कि उनकी सरकार गरीब के लिए, मजदूर के लिए, वंचित के लिए, शोषित के लिए है, और आज के समय जब ये संकट की घड़ी में एक युद्ध स्तर पर लड़ाई लड़ी जा रही है, वहाँ पर सबसे बड़ा प्रभाव अगर गरीब वर्ग पर देखने के लिए मिलता है तो उसको राहत कैसे मिल पाए, चाहे वो अन्न की राहत हो या धन की राहत हो। और अन्न और धन इन दोनों को ही प्रधानमंत्री गरीब कल्याण पैकेज का एक रूप बनाकर आप सबके सामने आज पेश करने आए हैं। पहले तो है कि इस जंग को लड़ने के लिए जो हमारे योद्धा हैं स्वास्थ्य के क्षेत्र के, वो अपनी जान पर खेलकर भी देश के लोगों के हित में काम कर रहे हैं। और सबसे पहले तो ऐसे स्वास्थ्य विभाग के डॉक्टर्स हों, पैरामेडिकल स्टाफ हो,
यहाँ तक कि सफाई कर्मचारी से लेकर बाकी सब, इन सब के लिए आशा वर्कर्स हो, पैरामेडिकल स्टाफ हो, टेक्नीशियंस हो, डॉक्टर्स हो, फ्रंट लाइन हमारे जो ये योद्धा हैं, इनके लिए सरकार ने तय किया है कि ये जो अपने समर्पित भाव से और स्वार्थ रहित रहकर देश की सेवा कर रहे हैं, इनके लिए इनके साथ कोई दुर्घटना ना घटे और ऐसी परिस्थिति में इनके लिए 50 लाख रुपए की एक अमाउंट जो है उस स्कीम के अंतर्गत प्रति व्यक्ति उसके लिए की है और इससे लगभग 20 लाख ऐसे कर्मचारियों को लाभ मिलेगा जो इस योजना के अंतर्गत आएंगे। और हमारा मानना है कि देश भर के ऐसे सभी स्वास्थ्य कर्मचारियों के लिए, जहां पूरे देश ने कुछ दिन पहले शाम को उनका आभार प्रकट किया था, आज सरकार ने अपनी ओर से कदम दूसरा रखा है ताकि उनके बारे में भी विचार किया जा सके। I now go to speaking about the two different silos in which I would like to present the Pradhan Mantri Garib Kalyan Yojana. One is on the food related, and the other, as I said, is on direct benefit transfer. The first one is the Pradhan Mantri Garib Kalyan Anna Yojana. Pradhan Mantri Garib Kalyan Anna Yojana, in which 80 crore poor people, which is 2/3 of our population, and there making sure that not one Garib remains without food. We have now come to say that everyone, each one will get, as per the existing thing, 5 kg of rice or 5 kg of wheat is given to them per month. We are saying over and above that, 5 kgs each month for the next 3 months, whichever they take of wheat or rice, in addition to the 5 kgs they already get, will be given for free. So, per person 5 kg rice or per person 5 kg wheat, where they get already, we shall give another 5 kg for free, and that we shall give for the next 3 months. Besides, we also shall give 1 kg of pulse, whichever pulse is regionally, as it is, people prefer some pulse in some region according to regional preferences. Some areas prefer tuar, some other prefer urad, some other prefer moong. For each one household, 1 kg of the preferred pulse will also be given, dal will also be given. So, 5 kg per person for the next 3 months, additional, free, over and above what they get already, and for every household 1 kg of the choice of pulse in that, usually given in that area, will be given, so that no Garib remains without food in his hand. And this is very clearly for the next 3 months. It can be taken as in 2 installments. They can come and take it in 1 installment first, and then they can take the next whenever next time they want it. But over and above what they get, we now give 5 kg in addition to what they get of the cereal, and 1 kg per household, the pulses per household of the region specific choice of dal. That will be given for the next 3 months. जैसा कि प्रधानमंत्री गरीब कल्याण पैकेज की बात कही गई, ये लगभग 1,70,000 करोड़ रुपए का पैकेज होगा। प्रधानमंत्री गरीब कल्याण पैकेज 1,70,000 करोड़ का होगा, और इसमें अगर देखा जाए तो खाद्य सुरक्षा बहुत महत्वपूर्ण है कि कोई भी गरीब इस कारण से परेशान ना हो कि उसके पास खाने के लिए पर्याप्त गेहूं, चावल या दाल ना हो। तो उसके लिए पहला कदम जो उठाया गया है वो प्रधानमंत्री अन्न योजना
इसके माध्यम से 5 किलो गेहूं या चावल ये लगभग 80 करोड़ लाभार्थियों को अगले 3 महीनों तक मिलेगा और इसमें इनको 1 रुपया भी अपनी तरफ से नहीं देना है। ये अतिरिक्त लाभ इनको दिया गया है। ऐसे 80 करोड़ लाभार्थी जिनको 5 किलो गेहूं या चावल अगले 3 महीने तक ये लगातार मिलेगा, अतिरिक्त मिलेगा जो उनको मिलता है उससे ज़्यादा, और ये जो पीडीएस के सिस्टम के माध्यम से मिलता है उसके अलग से ये देने हैं। और इसके अलावा जो दाल इनको मिले तो 1 किलो दाल का प्रावधान भी परिवार के लिए किया गया है और ये भी अगले 3 महीनों तक लगातार मिलती रहेगी। ये भी अपने क्षेत्र के अनुसार जिस तरह की दाल वो चाहते हैं वो उपलब्ध करवाने का सरकार का प्रयास रहेगा ताकि उनकी मांग के अनुसार ही वो उनको मिल सके। तो गेहूं चावल के साथ साथ दाल भी मिलेगी और ये 1,70,000 करोड़ के जो पीएम गरीब कल्याण पैकेज है उसका हिस्से का एक पार्ट ये भी है। Now I move over to the cash transfers. Just for your convenience, under the cash transfer, which is largely based on DBT, there are 8 specific announcements being made. And for your benefit, in the sense so that it is easy for you to notice, which are the sections we are touching? We are touching the farmer. One, I'll tell you the details. We are touching the Manrega, which is the second. Third will be widows, poor pensioners, and poor Divyang. That will be my third. Then we will be talking about the Jan Dhan Yojana related women who have Jan Dhan Yojana accounts. Then we are talking of, together with that, I like to also talk about women and householders who receive benefits under the Ujjwala scheme. So that will be getting covered. You are also going to be having something said for the self-help group women who particularly are dealing with National Rural Livelihood Missions, Deen Dayal Upadhyaya Livelihood Mission. So women in the SHG groups. Then you're talking about organized sector workers who are essentially through the EPFO. So I'll be telling something for them. Then we'll also be talking about construction workers. And lastly, we will be talking something about the district mineral fund also. So I go to the first one, farmers. Farmers, you know, they receive 6,000 rupees annually from the PM Kisan Yojana, Kisan Samman Nidhi, through which they get their annual 6,000 rupees. We will now be giving the first installment of that as a front-loaded matter so that even at the beginning of the year, they will get 2,000 rupees. This will benefit immediately 8.69 crore farmers, 8.69 crore farmers will get immediate benefit out of this. जहां मैंने पहले प्रधानमंत्री अन्न योजना की बात कही, अब मैं अन्नदाता के बारे में कुछ कहना चाहता हूं, क्योंकि देश के 130 करोड़ लोगों के पेट भरने के लिए अन्नदाता दिन रात पसीना बहाते हैं और उनको इस कठिन समय में परेशानी ना हो, इसलिए माननीय प्रधानमंत्री जी के आशीर्वाद से अप्रैल में पहले ही हफ्ते में, यानी कि आज से कुछ दिनों में, उनके खाते में 2,000 रुपये की किस्त डाल दी जाएगी और ये लगभग 8 करोड़ 70 लाख किसानों को इसका लाभ मिलेगा। देश के 8 करोड़ 70 लाख किसानों को 2,000 रुपये की किस्त अप्रैल के पहले हफ्ते में उनके खाते में डाल दी जाएगी ताकि अन्नदाता को सम्मान मिल सके और ये पैसा उनके खाते में ट्रांसफर कर दिया जाएगा। The next one is about Manrega. We announce a wage increase in Manrega.
this will benefit five crore families, and the wage rate being increased will result in 2,000 rupees per worker. So 182 rupees is being increased to 202, and as a result we expect 2,000 rupees per worker will be the additional income he would get, and this will benefit 5 crore families. Of course, in this lockdown period and post that, even for field activities, the local district commissioners are empowered to exempt for agricultural work or something, depending on how they play it, with social distancing norms being respected. Where there is work, they can always do it. But matter of fact, this increase is now being given, and this shall continue. अन्नदाता के बाद मजदूरी पर आना चाहूँगा। ग्रामीण क्षेत्रों में मनरेगा के माध्यम से जो लोग अपने परिवार का पालन पोषण करते हैं, उनको लाभ कैसे मिले, इनके लिए दिहाड़ी भी बढ़ाकर 182 रुपये से बढ़ाकर 202 रुपये कर दी गई है। और लगभग 5 करोड़ लोग ऐसे जो अपने परिवारों को, लगभग 20 करोड़ लोगों के लिए वो मजदूरी करके कुछ ना कुछ करते हैं, उन 5 करोड़ लोगों के लिए जब ये दिहाड़ी बढ़ेगी तो उसका लाभ भी उनको मिलेगा और लगभग 2000 रुपये का उनकी आय में वृद्धि होगी। The next category is old aged people who are over 60 years of age, widows, and also the disabled, that is Divyang. We are giving them an ex gratia amount, which is a one-time amount of 1,000 rupees, and this shall be given in 2 installments over the next 3 months. And this is an ex gratia one time, and this is expected to benefit 3 crore senior citizens, poor senior citizens, 3 crores in total, poor senior citizens, poor widows, and poor among the Divyang and disabled. जिस तरह से मैंने मनरेगा के बारे में अभी आपसे कहा, अब एक और गरीब श्रेणी में वृद्ध भी आते हैं, विधवा भी आती हैं और दिव्यांग भी आते हैं। इनको इस कठिन समय में दिक्कत ना हो तो 1000 रुपया एडिशनल, यानी कि अतिरिक्त 1000 रुपया इनको मिलेगा अगले 3 महीने में। 2 किश्तों में उपलब्ध होगा और लगभग 3 करोड़ वृद्ध, विधवा और दिव्यांग इनको इसका लाभ मिलेगा। और ये सारा का सारा पैसा डायरेक्ट बेनिफिशियरीज ट्रांसफर के माध्यम से, डीबीटी के माध्यम से उनके खाते में जाएगा, ताकि बीच में से कोई भी इन वृद्ध, विधवा, दिव्यांग इनके हक को ना मार सके। और पहले की भी जो कहा गया, मनरेगा की बात हो या पीएम किसान की बात हो या वृद्ध, विधवा, दिव्यांग की बात हो, ये सारा का सारा पैसा डीबीटी के माध्यम से उनके खातों में जाएगा ताकि सीधा उनको लाभ मिल सके। We now talk about the 20 crore women Jan Dhan account holders. Women Jan Dhan account holders will be getting an ex gratia amount of 500 rupees per month for the next 3 months, so that they will be able to run the affairs of their household during this period of disruption. So this would benefit 20 crore women who are Jan Dhan account holders. They will get a 500 rupee per month for the next 3 months. मातृशक्ति के लिए, देश की हमारी महिलाओं और बहनों के लिए, जिनका प्रधानमंत्री जनधन योजना में खाता है, ऐसे लगभग 20.5 करोड़ महिलाओं के खाते में अगले 3 महीने तक
500 रुपया प्रतिमाह उनके खाते में ट्रांसफ़र किया जाएगा, ताकि इस कठिन समय में, कोरोना वायरस से लड़ने वाली जंग के समय में देश की माताओं और बहनों के साथ हम लोग खड़े हों और उनके खाते में सीधा डीबीटी के माध्यम से पैसा ट्रांसफ़र किया जाएगा। लगभग 500 रुपया प्रतिमाह अगले 3 महीने तक उनके खातों में डाला जाएगा। I like to remind the next item is related to Ujjwala, the scheme through which we gave under Prime Minister Modi's leadership gas cylinders to poorest of the poor who couldn't even have the right to have clean cooking medium. So for them, nearly 8 crore of BPL families who were having kitchens full of smoke, Ujjwala scheme benefited them by getting gas cylinders to their houses. Now for those Ujjwala scheme women, so that they don't run short of cooking medium during this period where there is disruption, for the 3 months they will be given free cylinders. For the 3 months where we think because of the disruption there would be problem, they will be provided free cylinders, and this is expected to benefit 8.3 crore BPL families. जहां देश में गरीब परिवार की महिला कभी सपना भी नहीं लेती थी कि उसके पास रसोई गैस का सिलेंडर होगा, धुएं से उसको परेशान होना पड़ता था, लकड़ी इकट्ठी करनी पड़ती थी। पहले 8 करोड़ महिलाओं को रसोई गैस सिलेंडर उपलब्ध आदरणीय मोदी जी ने करवाया, और जब ये हमारी मातृशक्ति माताएं बहनें कोरोना वायरस के खिलाफ जंग लड़ रही हैं, तो उनको चिंता मुक्त करना हमारी पहली प्राथमिकता बन जाती है। एक और उनके खाते में 3 महीनों तक लगातार 500 रुपये हम डालेंगे। मनरेगा में उनको लाभ मिलेगा, दिहाड़ी बढ़ा दी है। अब रसोई गैस का सिलेंडर के लिए उनको दिक्कत ना हो, तो अगले 3 महीने तक ऐसी 8 करोड़ से ज्यादा महिलाओं को जिनको उज्ज्वला योजना में रसोई गैस का सिलेंडर मिला था, उनको मुफ्त में अगले 3 महीने तक रसोई गैस के सिलेंडर मिलते रहेंगे। ना उनको अन्न की चिंता होगी, ना गैस की चिंता होगी, और ना ही खाते में पैसा खत्म हो जाए इसकी चिंता होगी, क्योंकि उसमें भी पैसा डालने का काम मोदी सरकार ने किया है। तो अन्न, धन और गैस, यहां तक की चिंता सारी की सारी मोदी जी ने देखी है, और स्वास्थ्य को लेकर उन्होंने पिछले कल ही घोषणा की है। The next in the PM Garib Kalyan Yojana, with which we are coming with these announcements, is the women SHG groups, the self-help groups. This shall have an impact on 7 crore households through 63 lakh SHGs which are there in this country. There are 63 lakh SHGs which benefit 7 crore households. My next announcement is for them, and what exists now is that under the Deen Dayal Yojana National Rural Livelihood Mission, they get up to 10 lakhs collateral-free loans. We now want to double that to 20 lakhs. So collateral-free loan now will be given to them up to 20 lakhs and not 10 lakhs. It's now doubled. This shall immediately benefit all these SHG women and therefore have an impact on the 7 crore households. So money in hand without worries about collateral. अब मैं स्वयं सहायता समूह, जिसको हम सेल्फ हेल्प ग्रुप भी कहते हैं, ऐसे 63 स्वयं सहायता समूह जो इस देश में काम कर रहे हैं, और लगभग देश के 7 करोड़ परिवार इससे जुड़े हुए हैं। इन परिवारों के लिए, या मैं कहूँ इस 63 लाख स्वयं सहायता समूह के लिए, जो NRLM के माध्यम से 10 लाख रुपया मिलता था कि आपको कोलेट्रल नहीं देनी पड़ती, यानी कि अपनी कोई संपत्ति नहीं देनी पड़ती थी, गारंटी नहीं देनी पड़ती थी, कोई कीमती चीज बैंक को नहीं देनी पड़ती थी। वो जो 10 लाख आपको मिलता था, वो उसकी बजाय 20 लाख मिलेगा,
ताकि इस कठिन समय में भी आप और काम कर सके, क्योंकि बहुत सारे अवसर नीचे जब पैदा होंगे तो उसके लिए धन का अभाव ना हो, तो ये भी आपके लिए यहाँ पर प्रावधान किया गया है। और जब हम ये कहते हैं कि 7 करोड़ लोग या 7 करोड़ परिवार इससे जुड़े हुए हैं, तो आप कल्पना कीजिए कि उन 7 करोड़ परिवारों के 35 करोड़ लोगों को इसका लाभ मिलता है। अगर 20 करोड़ बैंक खातों में पैसा डाला जाता है तो 100 करोड़ लोगों तक उसका लाभ मिलता है। अगर 8 करोड़ बहनों को रसोई गैस का सिलेंडर दिया जाता है तो 35 से 40 करोड़ लोगों को इसका लाभ मिलता है। इसलिए ये बहनों तक इसका लाभ मिले और इसको और फल मिले, इसका प्रावधान किया गया है। The next step is about attending to the organized sector under the PM Garib Kalyan Yojana with which we are coming. And under the organized sector, I am announcing 2 different things. One is about their provident fund, and the other is some money in their hand, their own money, but their some withdrawal related remits. So the first announcement for the organized sector under the PM Garib Kalyan Yojana is that Government of India will pay the EPF contribution, both of the employer and employee, which is 12% each, 12% for the employer, 12% for the employee, put together 24%. That will be paid for the next 3 months by Government of India, so that nobody suffers because the EPF contribution has lost the continuity, and as a result there could be a lot more difficulties. So 12 plus 12, the 24% contribution which has to go into the EPF account of the employee will be borne by Government of India for the next 3 months. And this is, please, this is important, this is for all those establishments which have up to 100 employees and 90% of whom are such employees earning less than 15,000 rupees a month. I'll repeat that. Government of India will contribute the 12 plus 12, which is the employee and employer contribution, 12 plus 12, leading to 24% total. Government of India will contribute that EPFO of 20% money, the pension provident fund contribution. So the 24% will be paid by Government of India for the next 3 months for those establishments which have up to 100 employees, and from those 100 employees, 90% of who draw less than 15,000 rupees per month as salary, as wage. That's the first of the announcement for the organized sector. The second of the announcement for the organized sector relates to their own money. That's not government giving money, their own money. But what may benefit 80 lakh employees and incentivize 4 lakh establishments, and this will be enabling people so that without disruption they can continue. The announcement about, the second announcement about their own money is the Provident Fund Scheme regulations will be amended. The EPFO scheme's regulation will be amended because of the pandemic situation which is prevailing, and that being the reason the amendment will happen to allow non-refundable advance of 75% of the amount standing to the credit of a member or 3 months of wages, whichever is lower. I repeat my second announcement for the organized sector. This relates to their own fund which lies in the EPFO. Government of India is ready now to amend the regulation which governs this EPF
scheme, so that because of the pandemic situation which is prevailing, the regulation will be amended so that workers can draw up to 75% from that fund for their contingency expenditure. This is non-refundable advance, which they will be allowed to take 75%, or 3 months' wages, whichever is the lower. This I expect, this particular announcement I expect will benefit 4.8 crore workers who are registered with the EPF and therefore will be in a position to withdraw the money. संगठित क्षेत्र के मजदूरों के लिए जो नौकरी करने वाले हैं या नौकरी देने वाले हैं, इन दोनों के लिए ही, और वो संस्थान जहां पर 100 से कम एम्प्लॉयज़ हैं उनके लिए जो 15,000 रुपये से कम महीने का वेतन पाते हैं, ऐसे जहां 90% से कम एम्प्लॉयज़ होंगे जहां पर जो 15,000 से कम वेतन पाते हैं, और जिस संस्थान के 100 से कम एम्प्लॉयज़ हैं उनके लिए सरकार मदद करने के लिए आगे आई है कि नौकरी करने वाले का 12% जो हिस्सा है वो भी सरकार डालेगी और नौकरी देने वाले का 12% हिस्सा भी सरकार डालेगी। तो कुल मिलाकर दोनों का शेयर 24% बनता है। ये सरकार अगले 3 महीने तक ये जारी रखेगी और इसमें लगभग संगठित क्षेत्र के 80 लाख से ज़्यादा ऐसे मजदूरों को और 4 लाख से ज़्यादा ऐसी संस्थाओं को लाभ मिल पाएगा। 4 लाख से ज़्यादा संस्थाओं को, 80 लाख से ज़्यादा मजदूरों को उनके अपना 12% जो उन्होंने मजदूर के नाते ईपीएफ कटवाना था वो भी, और जो कंपनी ने जमा कराना था वो भी संस्थान का सरकार देगी। इसके अलावा ईपीएफ स्कीम्स की जो रेगुलेशंस हैं उसमें भी इस महामारी को देखते हुए बदलाव करने का विचार, ताकि जो नॉन रिफंडेबल एडवांस होता था 75% तक, जो उनका क्रेडिट, जो उनका पैसा उसमें था उसके सामने 75% तक, या फिर 3 महीने तक का जो वेतन है उस तक का जो भी कम होगा उसके अनुसार वो निकाल सकें, ऐसा भी हमने निर्णय लिया है। और इससे लगभग 4 करोड़ 80 लाख मजदूरों को फ़ायदा मिलेगा जो ईपीएफ के अंतर्गत रजिस्टर्ड भी हैं और बेनिफिट भी लेते हैं, और वो अपना पैसा भी विड्रॉ कर सकते हैं। ऐसा प्रावधान उसमें करने को दिया जाएगा, यानी कि 3 महीने का वेतन उससे कम या फिर 75% जो क्रेडिट अवेलेबल उनके है उतना वो निकाल सकते हैं। The next one, the last two that I have to announce is one on the construction workers and the next one is the mineral welfare, fund, district mineral fund. On the construction workers, you are aware that by a central government act, there is a welfare fund for the building and other construction